પ્રકારની ઘટના ઘટી શું હકીકત? થોડા દિવસ પહેલાં ડીસીબી પોલીસમાં ભરતભાઈ મધુસૂદન ઠક્કર ના હોય એક ફરિયાદ આપેલી કે એમનું સોના ખરીદવાના બહાને 99 લાખ રૂપિયાનું ચીટિંગ થઈ ગયેલ છે. આરોપી સંજયના વિરુદ્ધમાં એમને ફરિયાદ આપેલી. ડીસીબીની ટીમે તપાસ કરતા આરોપી બનાસકાંઠા જિલ્લાના ડીસા ગામેથી પકડી પાડેલ. આરોપીની પૂછપરછ કરતાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી અને એ આ રીતે લોકોના ચીટિંગ કરતો હતો. આરોપીના વિરુદ્ધમાં અગાઉ 6 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ જ મુજબના દાખલ થયેલ છે અને આરોપીને હાલ 4 દિવસના રિમાન્ડ મળેલ છે. આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે. આરોપી જે સોનાનો જે ભાવ હોય એના કરતાં 30% ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપી શરૂઆતમાં 1 બિસ્કિટ 2 બિસ્કિટ એમ કરી આપે અને પૂરેપૂરા પૈસા એમને રિટર્ન કરતો નફા સાથે. જ્યારે માણસ વિશ્વાસમાં આવી જાય, બરાબર વિશ્વાસ એને બેસી જાય, એના પછી એક મોટા લોટમાં સોનું આપીને એડવાન્સ પૈસા આપવા પડશે આ પ્રકારની લાલચ આપી અને એડવાન્સ પૈસા લીધા પછી સોનું એને પરત આપી નહીં અને 99 લાખની ચીટિંગ કરી આ રીતે એની ગુનો આચરવાની એમો હતી, જેમાં એના પરિવારના સભ્યો, શાળો અને એની પત્ની બધા જ સામેલ રહી અને સાથે મળીને આ કૌભાંડ આચરતા હતા. ફરિયાદી અને જે પરીબેન છે એ પરીબેન ફરિયાદી કતારગામમાં રહેતા હોય, પરીબેન કેતારગામમાં રહેતા હતા. તો બંને ભરતભાઈ એમને પરીને પોતાની દીકરી સમાન માનતા હતા. એના પછી પરીએ જે આરોપી સંજય છે એની સાથે લવ મેરેજ કરેલા. લવ મેરેજ કર્યા પછી એને સંજયને એવું કીધેલું કે આ ભરતભાઈ છે મોટી પાર્ટી છે, એનું આપણે ચીટિંગ કરીશું તો આપણને સારા એવા પૈસા મળશે, જેના કારણે સંજયે આનું ચીટિંગ કરેલું છે.